હેલો ફ્રેન્ડ, સુરત ફૂડ તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી સબ્જી. તો એના માટે આપણે પહેલાં પ્રીમિક્સ બનાવીશું અને એમાંથી પછી આપણે સબ્જી બનાવીશું. મેં જે પહેલાં ડ્રાય પાવડર બનાવ્યા હતા એમાંથી આપણે આજે પ્રીમિક્સ બનાવીશું. તો એકદમ પરફેક્ટ રેસીપી માટે મારા વિડીયોને છેલ્લે સુધી જોજો. આપણે બનાવવાની શરૂઆત કરીએ. તો અહીંયા આપણે પહેલાં મિક્સર જાર લઈ લઈશું. તો અહીંયા જે આગળના વિડીયોમાં મેં ટોમેટો પાવડર, ઓનિયન પાવડર અને ગાર્લિક પાવડર બનાવ્યા હતા એ લઈ લઈએ. પહેલાં આપણે કાજુ લઈશું. અહીંયા મેં 15થી 20 નંગ કાજુ લીધા છે. 2 ચમચી મગજતરીના બી લઈશું અને આપણે દળદળા વાટી લઈશું. આને એકદમ જ મિક્સર ચલાવીને નથી વાટી લેવાના, પલ્સ મોડ ઉપર ઊભો કરીશું, નહીં તો એમાંથી તેલ નીકળી જશે. હવે તમે જોઈ શકો છો કે આટલો સરસ આપણે પાવડર બનાવવાનો છે. હવે એમાં 1 ચમચી આપણે ડ્રાય ગાર્લિકનો પાવડર એડ કરીશું. 2 ચમચી આપણે ઓનિયનનો પાવડર એડ કરીશું. 4 ચમચી આપણે ટોમેટોનો પાવડર એડ કરીશું. અડધી ચમચી આપણે જિંજર પાવડર એડ કરીશું. અહીંયા તમે આદુની સુકવણી કરી અને એ પાવડર પણ લઈ શકો. હવે આપણે 1 ચમચી ગરમ મસાલો લઈશું. હવે આપણે 2 ચમચી મિલ્ક પાવડર લઈશું. આનાથી સબ્જીમાં એકદમ સરસ ક્રીમીનેસ આવશે અને આપણે ઉપરથી ક્રીમ એડ કરવાની જરૂર નહીં પડે. હવે આપણે 2 ચમચી ધાણા જીરું, 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર, મીઠું આપણે સ્વાદ પ્રમાણે લઈશું. મેં અહીંયા ટીંડવ લીધું છે, તમે જે ખાતા હોય એ લઈ શકો. હવે આ બધું આપણે એકવાર પીસી લઈએ. હવે તમે જોઈ શકો છો કે બધું એક સરખું થઈ ગયું છે. આ પ્રીમિક્સમાંથી 8 જણને થઈ શકે એટલી સબ્જી થશે, પણ અત્યારે આપણે 4 જણ માટે બનાવીએ છીએ એટલે અડધું પ્રીમિક્સ હું બાઉલમાં કાઢી લઈશ અને અડધું હું એરટાઇટ બોટલમાં ભરી અને રાખી લઈશ. 3 થી 4 મહિના સુધી આ પ્રીમિક્સમાં કશું જ નહીં થાય. તમે એરટાઇટ ડબ્બામાં ભરી અને રાખી શકશો. તમે આવી રીતના એકવાર પ્રીમિક્સ બનાવીને રાખી દો તો 5 જ મિનિટમાં તમારી સબ્જી તૈયાર થઈ જાય. હવે આપણે આમાં પાણી એડ કરીશું. પાણી એકસાથે એડ નથી કરી દેવાનું, પહેલાં થોડું એડ કરી અને મિક્સ કરી દેવાનું. કેમ કે તમે કન્સિસ્ટન્સી ગમે ત્યારે સેટ કરી શકશો, પણ જો પહેલાં વધારે પાણી એડ થઈ જશે તો તમે એમાંથી પાણી કાઢી નહીં શકો. તો હવે હું આવી રીતના પાણી એડ કરી અને મિક્સ કરી દઉં છું. આમાં ટોટલ 1 ગ્લાસ જેટલું પાણી ગયું છે. તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો કે આટલી કન્સિસ્ટન્સી રહેવી જોઈએ. આટલું આપણે ઘટ્ટ બનાવવાનું છે. હવે આપણે આ ગ્રેવી માટેની તૈયારી થઈ ગઈ છે. હવે આ તમે જોઈ શકો છો કે મેં પનીર પણ ઘરે જ બનાવ્યું છે. આ પનીર મેં કાલે જ ઘરે બનાવી અને ફ્રીજમાં રાખી દીધું હતું. આવી રીતના ડબ્બામાં ભરી અને પાણીમાં રાખી દેવાનું. તમે જોઈ શકો છો કે કેટલું સોફ્ટ બન્યું છે. મેં ખાલી 60 રૂપિયાના દૂધમાંથી આટલું પનીર બનાવ્યું છે. બહાર તમે આટલું પનીર લેવા જશો તો તમને 150 થી 200 રૂપિયામાં આટલું પનીર મળશે. અને પનીર બનાવતા ખાલી 5 જ મિનિટનો ટાઈમ લાગે છે. અને જો તમારે પનીર પણ ઘરે બનાવવું હોય તો એનો વિડીયો મારી ચેનલ ઉપર છે, હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તમે જોઈ શકશો. હવે અહીંયા હું પીસીસ કરી લઉં છું. પીસીસ તમે તમારી ચોઈસ પ્રમાણે નાના મોટા કરી શકો. મને થોડા નાના પીસીસ ગમે છે એટલે હું નાના બનાવું છું. તમે ચોઈસ પ્રમાણે નાના મોટા કરી શકો. તો હવે અહીંયા બધા પનીરના મેં પીસીસ કરી લીધા છે. તમે જોઈ શકો છો કે કેટલું સોફ્ટ પનીર બન્યું છે અને આપણને ખાતરી જ છે કે આપણે ઘરે બનાવ્યું છે એટલે ફ્રેશ જ છે. હવે આપણે આ બંને વસ્તુ તૈયાર છે. આપણે સબ્જી બનાવી લઈએ. હવે અહીંયા મેં 2 ચમચી બટર અને 2 ચમચી તેલ લીધું છે. અત્યારે હું રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવું છું એટલે મેં 2 ચમચી બટર અને 2 ચમચી તેલ લીધું છે. જો તમે ઘરે જ ખાવા બનાવતા હોય અને હેલ્થ કોન્શિયસ હોય તો 1 ચમચી ઘી અને 1 ચમચી બટર લેશો તો પણ ચાલશે. હવે આપણે બટરને ઓગળવા દઈશું અને તેલને ગરમ થવા દઈએ. એમાં આપણે 1 ચમચી લાલ મરચું એડ કરીશું. આ ફક્ત આપણે કલર માટે જ એડ કરીએ છીએ. અને એમાં હવે ગ્રેવી એડ કરી દઈએ. હવે આને મિક્સ કરી દઈએ. તમે કલર અને ટેક્સચર ઉપરથી જોઈ શકો છો કે આપણે જે ફ્રેશ વેજીટેબલ્સમાંથી ગ્રેવી બનાવી હોય એવી ગ્રેવી સરસ તૈયાર થઈ છે. હવે આપણે આમાં થોડું પાણી એડ કરી દઈશું. હવે પનીર નાખી અને થોડું ઉકાળવાનું છે. આપણે કન્સિસ્ટન્સી સેટ કરવા માટે પાણી એડ કરીશું. આ ઓનિયન પાવડર, ગાર્લિક પાવડર, ટોમેટો પાવડર એ પણ મેં ઘરે જ બનાવ્યા છે. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એટલે આ ત્રણેય પાવડર પણ તમે ઘરે જ બનાવી શકશો. એટલે સૂંઠ પાવડર કેવી રીતના બનાવવો એ જો તમારે જોવું હોય તો મારી સાથે શેર કરજો. હું એ વિડીયો પણ તમારી સાથે ચોક્કસથી શેર કરીશ. હવે આને આપણે એકદમ સરસ ઉકળવા દેવાનું છે. આવી રીતના સરસ ઉકળી જાય એટલે આપણે એમાં પનીર એડ કરી દઈએ. અહીંયા અત્યારે મેં પનીરમાં કોઈ જાતની પ્રોસેસ નથી કરી. તમે આને થોડું બટરમાં, ઘીમાં સાંતળીને પણ એડ કરી શકો.
પણ મને આવું સોફ્ટ પનીર જ પસંદ છે એટલે હું એમાં કશું જ એડ નથી કરતી અને તોય બિલકુલ છૂટું પણ નહીં પડે ને એકદમ સરસ પનીર રહેશે. મેં અહીંયા નાના પીસીસ કર્યા છે એટલે છીણ નથી કરી. જો તમે મોટા પીસીસ કરતા હોય તો થોડી છીણ કરીને પણ એડ કરી શકો તો પણ સરસ લાગશે. તમારી ચોઈસ પ્રમાણે તમે ગમે તે રીતે એડ કરી શકો. હવે આને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ. હવે આને ઢાંકી અને 5 મિનિટ આપણે ચડવા દઈએ. 5 મિનિટનો ટાઈમ થઈ ગયો છે. આપણે ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે કેટલી સરસ આપણું તેલ અને બટર ઉપર આવી ગયું છે. મિક્સ કરી લઈએ. આપણે આમાં બધા ડ્રાય પાવડરનો યુઝ કર્યો છે એટલે એને ચડવા દેવા પડશે અને પનીરમાં ગ્રેવીનો સરસ ટેસ્ટ આવી જાય એના માટે આપણે આવી રીતના ઢાંકી અને ચડવા દઈશું. હવે એકવાર હલાવી લીધું છે ફરીથી આપણે ઢાંકી અને 2 મિનિટ રહેવા દઈએ. હવે આપણે ફરીથી ખોલી અને જોઈ લઈએ તો આપણી આ પરફેક્ટ એકદમ સરસ ટેસ્ટી એવી સબ્જી તૈયાર થઈ ગઈ છે. ગ્રેવી પણ સરસ માપની ઘટ્ટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે તેલ ને બટર કેટલું ઉપર દેખાય છે. આપણે આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવીએ એટલે થોડી વધારે એડ કરવી છે, બાકી તમે ઓછું પણ એડ કરી શકો. હું જનરલી ઘરે ખાવા માટે બનાવું ત્યારે ઓછું જ એડ કરતી હોઉં છું. આમાં જો તમને પસંદ હોય તો તમે ચપટી જેટલી ખાંડ એડ કરી શકો ટામેટાની ખટાશ બેલેન્સ કરવા માટે. હવે આપણે મિક્સ કરી દઈએ. મારી ચેનલ ઉપર ઘણા ડાયાબિટીસ રિલેટેડ હેલ્ધી રેસિપીસના વિડીયો વેટ લોસ વાળા માટે અવેલેબલ છે, તમે એ જોઈ શકશો. હવે આપણે ધાણા એડ કરી દઈએ, મિક્સ કરી દઈએ. તો આવા અલગ અલગ રેસિપીસના વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો. બેલ આઇકન દબાવી દો એટલે તમે મારા બધા જ વિડીયોના નોટિફિકેશન મેળવી શકો અને તમે જોઈ શકો. હવે આપણે 1 ચમચી કસૂરી મેથી એડ કરીશું. કસૂરી મેથી આવી રીતના હાથથી જોડીને જ નાખવાની એટલે એની સ્મેલ સરસ આવી જાય. આવી રીતના ઉપરથી લેવાની અને જો ઉપરથી ન લેવી હોય તો તમે આપણે જે ગ્રેવીનું પ્રીમિક્સ બનાવ્યું એમાં પણ એડ કરી શકો. તો હવે આ પરફેક્ટ એવી આપણી સબ્જી તૈયાર થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આપણે એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ. તો સબ્જીને અમે સર્વિંગ બાઉલમાં કાઢી લીધી છે. આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમારા ફીડબેક મારી સાથે ચોક્કસથી શેર કરજો. આ વિડીયો જો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.